મિત્રો કેમ છો? મજામાં જશો? આપણે પણ મજામાં છીએ. આપણે જવાનું છે આજે કાદીએ શ્રીમતમાં અને હાલો આપણે જઈશું કાજ્ય જઈને મળીએ. ત્યાં સુધી કેટલીક બ્લોકમાં બિના રહેજો. આપણે પહોંચી ગયા કાજ્ય અને જો ભાઈ બધા બેસી ગયા છે. બધા મહેમાન છે અને બધા બેઠા છે, ચા પાણી પીએ છે. બધા પીવા બેસી ગયા ચા પાણી. હવે આવી ગયા પૈસા લખાવા. જો બેનને બાંધવા મને રાખડી. અને ભાઈ જો આવી રીતના કંઈક હોય છે અમારા દેશમાં, ગામડીઓમાં. તમારે કેવી રીતના હોય જરીક કોમેન્ટ બતાવજો અમને, કોમેન્ટ કરી. અને ભાઈ જો બાંધે છે રાખડીયું વાળીઓને જો ભાઈ તગારા આપે છે, થાળીઓ આપે છે. આવી રીતના કંઈક અમારે રસમ હોય છે. આપણે પડાવી લીધા ફોટા અને જો ભાઈ આવી રીતના કંઈક હોય છે. અને ભાઈ જો પગલાં ભરવા મળ્યા છે. જો ભાઈ આવી રીતના પગ પથાણા ભાઈ ભાભી પાથરે છે ને એમાં પૈસા મૂકે છે. ને તમે જો નાના કટકા બે મૂક્યા છે. અને ભાઈ આવી ગયા છે મઢે. અને ભાઈ આ રીતના કંઈક મંદિર છે, મઠ છે. અને આવી ગયા છે ભાઈ મઢમાં. અને જુઓ ભાઈ આવી રીતના કંઈક રસમ હોય છે. અને ભાઈ જો ઓળો ખોળો કરવા મળ્યા છે હવે. હાથને ઓળો ખોળો કરે છે, તમે જોતા હશો. જો ભાઈ આવી રીતના કંઈક દેર આવી ગયા છે. દેરને ભાભી સાત ધોલું મારે છે. આવી રીતના કંઈક રસમ હોય છે. અને આ દેરને મારે છે બેન અમારા સાત ધોલું. આવી રીતના હોય છે. જો ભાઈ કંઈક સોપારી આપ્યું છે. અને શું કહેતા હશે તમે જરીક કોમેન્ટમાં જરીક લખી કહેજો કે શું કહે છે એમ.
કે હાલ્યો તમારા દીકરાને લાવો મારું શ્રીફળ, આવી રીતના કંઈક કહે છે. અને તમને ખબર હોય તો કોમેન્ટ કરજો જરાક. અને પછી તો આવી ગયા ભાઈ જમવા. અને જો લાઈન છે આવડી મોટી. અને જમવામાં જો ભાઈ લાડવા ગાંઠિયા એવું બધું નિવત છે. અને પછી તો ભાઈ મીણા જમવા બધાય. તો આવું કાંક આવી રીતના કોકે ઉતારેલું છે એટલે આવી રીતના આડું આવ્યું છે. તમે જોઈ શકતા છો. ને બધા બેસી ગયા છે જમવા. અને હવે આપણે ભાગ્યા ઘેરે. અને બેસી ગયા છે બધા ટ્રેક્ટરમાં. અને તમે જુઓ બધાય બેસી ગયા ટ્રેક્ટર આગળ ડીશમ છે, આગળ બતાવું તમને. ડીશમ તો વહી ગયું છે. જો ભાઈ આવો કંઈક રસ્તો છે. અને જો બેન આપણને ટાટા બાય કહે છે. જુઓ તમે આ એમના ઘર છે. અને પછી તો આપણે પહોંચી ગયા ભાઈ ઘેરે. અને જો આ મારા ભાઈનું ઘર છે. અને ભાઈ પછી તો મને ચા પીવા બધાય. તો બધા મહેમાન છે. પછી તો ભાઈ મને આપણે બધા ચા પીવા. જો બધા પીવે છે ચા. તમને હેલો મિત્રો, આપણે પગી જશે ઘરે. અને આ વિડીયો તમને ગમે ને તો લાઈક સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળશું એક આવા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.